જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 11 છે મિત્રો. વિષય ભૂગોળ છે. તારીખ 1/2024 એટલે કે આજનું પેપર છે. વાર ગુરુવાર છે. 50 ગુણ છે અને 2 કલાકનો સમય તમને આપવામાં આવે છે. તો મિત્રો, ધોરણ 9 થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો તમારી સમક્ષ જે મને પેપર મળે છે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. એટલે કે ધોરણ 9 થી 12ની પરીક્ષા મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, આજે મહેસાણાનું પેપર ધોરણ 11નું ભૂગોળનું વિષયનું હતું. જે બીજા કોઈ જિલ્લાની અંદર બાકી હોય તો એમને પરીક્ષાની પૂર્વ તૈયારી મદદરૂપ થઈ શકે એટલા માટે તમારી સમક્ષ સોલ્યુશન સાથે આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આમાંથી આ પૂરેપૂરું આવશે એવી કોઈ ગેરંટી નહીં, કારણ કે પૂરેપૂરું ના આવી શકે તો પરીક્ષાની પૂર્વ તૈયારી તમને મદદ થઈ શકે. તો જો એ વિભાગ એ તમારી સમક્ષ મૂકીએ છીએ. વિભાગ એ મુજબ પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન એ છે કે નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? 4 ઓપ્શન છે: હીરો, ચાંદી, સલ્ફર કે સોનું. જવાબ શું આવશે? ઓપ્શન સી, સલ્ફર જવાબ. આગળ, વાતાવરણમાંથી સૌથી ભારે વાયુ કયો છે? નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ કે કાર્બન ડાયોક્સાઇડ. જવાબ શું આવશે? ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ. આગળ જોઈએ, યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? હરિકેન, ટાઇફૂન, વિલી કે ટોર્નેડો. જવાબ શું આવશે? ઓપ્શન ડી, ટોર્નેડો. આગળ, નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? રેખાંશ, પર્વત, પવનો કે સમુદ્રથી અંતર. જવાબ આવશે ઓપ્શન એ, રેખાંશ. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન, મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે? સમતાપ આવરણ, ઉષ્મા આવરણ, મધ્ય આવરણ કે શોભાવરણ. જવાબ આવશે ઓપ્શન બી, ઉષ્મા આવરણ. ત્યારબાદ જો આપણે વિભાગ બી જોઈએ મિત્રો, તો વિભાગ બી ની અંદર જોવા શું છે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. તો ખનિજના મુખ્ય પ્રકારો કયા છે? તો મિત્રો, ખનિજના મુખ્ય 2 પ્રકારો છે. એક ધાત્વિક ખનિજ અને બીજો છે અધાત્વિક ખનિજ. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 7મા નંબરનો, ઉચ્ચ પ્રદેશ એટલે શું? ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો જોઈએ મિત્રો, ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય તો જોઈએ તો કે ઉચ્ચ પ્રદેશ એટલે કે સામાન્ય રીતે સમુદ્રની સપાટીથી 180 મીટર, કેટલા? 180 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા અને ટેબલ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવાળા ભૂમિ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ 8મા નંબરનો. જો પ્રશ્ન છે 8મા નંબરનો, તો કે સૂર્યઘાત એટલે શું? સૂર્યઘાત કોને કહેવાય? તો સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યઘાત કહે છે. જે પ્રશ્ન 9મા નંબરનો, લેપ્સ રેટ એટલે શું? તો પૃથ્વીના તાપમાનના ઉર્ધ્વ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે. જે પ્રશ્ન નંબર 10મા નંબરનો, કે ફેરનનો નિયમ જણાવો. તો ફેરનનો નિયમ જોઈએ. પ્રશ્ન 10મા નંબર જો તમારી સમક્ષ મૂકીએ છીએ. પ્રશ્ન 10માનો જો શું છે? પ્રશ્ન 10મા નંબરનો અહીંયા છે. પ્રશ્ન 10મા નંબરનો અહીંયા છે. આ પ્રશ્ન 10મો જો શું છે કે ફેરનનો નિયમ, તો કે ફેરનના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાહતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાહતા પવનો પોતાની ડાબી બાજુએ મળાય તેને ફેરનનો નિયમ કહે છે. હવે મિત્રો, જો આપણે વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં જો શું છે? વિભાગ સીની અંદર તો ચર્ચા કરી વિભાગ સીની તમારી સમક્ષ આપણે. તો વિભાગ સીમાં જો કે વિભાગ સી, નીચેના આપેલા પ્રશ્નો સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. તો હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપવાની છે, અથવા તો વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે પગલાં જણાવો. તો આપણે હવામાન અને આબોહવાની વ્યાખ્યા જોઈએ. પ્રશ્ન 11 જોઈએ. પ્રશ્ન 11 તમારી સમક્ષ જોવો. પ્રશ્ન 11 છે. તો પહેલી વ્યાખ્યા જોઈએ આપણે હવામાન વિશે. તો હવામાન કોને કહેવાય? તો કે હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ પ્રદેશ, કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સમયરેખા, જે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે એને હવામાન કહેવાય. બરોબર છે. હવે આબોહવા કોને કહેવાય? તો કે આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, જેને આબોહવા કહેવાય. બરોબર છે. તો આ એની વ્યાખ્યા હતી. હવે જોઈએ પ્રશ્ન આપણે આગળ 12મા નંબરનો, હાલની વૈશ્વિક સમસ્યાઓ. કઈ છે પ્રશ્ન? હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? તો જોઈએ મિત્રો, હાલની વૈશ્વિક સમસ્યાઓ છે તો વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે. જોઈએ પ્રશ્ન 13મા નંબરનો, સાયમા સ્તરમાં કયા ખનિજ તત્વો રહેલા છે? તો 13મા નંબર પ્રશ્ન જોઈએ આપણે. 13મા નંબરનો પ્રશ્ન તો જોઈએ તો કે શિયાળની નીચેના પડ કે સ્તરને સાયમા એટલે કે સીમા કહે છે. જેમાં એસઆઈનો અર્થ સિલિકા એટલે કે રેતી અને એમએનો અર્થ હશે મેગ્નેશિયમ થાય છે. તો સાયમા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ તત્વો આવેલા છે. બરાબર, સિલિકા અને મેગ્નેશિયમ તત્વો આવેલા છે. સિલિકા એટલે કે રેતી. બરોબર છે. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર 14મા નંબરનો,
ધૂમકેતુ એટલે શું? ધૂમકેતુ વિશે આપણે જોવાનું છે. ધૂમકેતુ એટલે શું જોઈએ? તો ધૂમકેતુ કોને કહેવાય મિત્રો? તો જોઈએ આપણે ધૂમકેતુ કોને કહેવાય? તો જોઈએ કે વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતું ધૂમકેતુ છે. બરોબર છે. તો આ પ્રમાણે આપણે પ્રશ્નો જોયા છે. બરોબર છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર વિભાગ ડી વિશે ચર્ચા કરીએ. તો કે નીચેના આપેલા પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. તો જળચક્ર વિશે સમજાવવાનું છે. જ્વાળામુખી પ્રસ્ફોટના કારણો કયા કયા છે? પર્વતોનું મહત્વ સમજાવવું છે. અથવા તો મુક્ત ત્રિકોણ મેદાન એટલે કે ડાલ્ટા વિશે ટૂંકી નોટ લખવાની છે. આલ્ફ્રેડ વેગનનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત જણાવવાનો છે. ત્યારબાદ જોઈએ વિભાગ ઈ વિશે જોઈએ. તો વિભાગીમાં જોવો જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સવિસ્તર લખવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે. તો કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે નોટ લખવાની છે. વાદળ એટલે શું? વાદળના પ્રકારો આકૃતિ સાથે સમજાવવાના છે. અથવા તો ઘનીભવન એટલે શું? ઘનીભવનના સ્વરૂપો જણાવી ગમે તે બે સમજાવવાના છે. વાતાવરણની સ્તર રચના આકૃતિ દોરી સમજાવવાની છે. ત્યારબાદ પવન એટલે શું? પવનના પ્રકાર જણાવી કાયમી પવનની માહિતી આપવાની છે. તો મિત્રો અહીંયા આ રીતે આપણે વિડીયો સોલ્યુશન સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.